સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। આજની શરૂઆત પહેલા તો ગુડ મોર્નિંગ થી। વેરી ગુડ મોર્નિંગ ગાઈઝ। આજને ઉદયપુરમાં આજ આપણો ત્રીજો દિવસ છે। હવે આજે બેટલી અમે લોકો ઉદયપુર છોડીને જઈએ છીએ। બહુ મજા આવી ઉદયપુરમાં, ખૂબ એન્જોય કર્યો। 6 જણાએ બહુ એન્જોય કર્યો, બહુ મજા કરી। હવે અમે લોકો માઉન્ટ જવાના છીએ। સેમ એ જ સિચ્યુએશન હશે, માઉન્ટમાં જઈશું। માઉન્ટનો ખાસો 3 થી 4 કલાક જેવો રસ્તો છે। માઉન્ટ જઈશું, પછી ત્યાં વળી સેમ હોટલ રૂમ શોધીશું, ત્યાં સ્ટે કરીશું, એક નાઇટ એન્જોય કરીશું, બહુ મજા કરીશું। અમે લોકો નીકળી ચૂક્યા છીએ આબુ માટે। તો આબુ પહોંચી અને હા, થોડી ઘણી રસ્તામાં મસ્તી બતાવીશું। તારા વિના રહેવાતું નથી। ધક 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 તો તપલી વાલે તેરા દિલ जिस दिल से સાહેબના કપડા ચેન્જ થઈ ગયા છે। એનું રીઝન એમને બહુ જ અનકમ્ફર્ટેબલ લાગતું હતું ગાડીમાં બેસીને ટ્રાવેલિંગમાં જીન્સ પહેરવાનું, અને જીન્સ બી થોડી કમ્ફર્ટેબલ નહોતી, એટલા માટે હવે અમે કંઈક નાસ્તો કરવા માટે ઊભા રહીશું। ચાય પીવી છે, ચાયની તલબ ખૂબ લાગી છે, તો ચાય પી નાસ્તો કરી અને પછી આગળની મુસાફરી શરૂ કરીશું। જ્યાં હોટલ દેખાશે ત્યાં સ્ટોપ કરીશું। ભાભી અહીંયા ધંધે લાગી ગયા છે। એનો પંજાબી ચૂડો કોઇન્સિડેન્ટલી મારી પાસે પડી ગયો છે અને ભાભીનું હોબું ચડી ગયું છે। હવે ચાય નાસ્તો કર્યા પછી હવે આપણે મુસાફરી શરૂ થાય છે। ચા, આલુ પરોઠા અને પૌવા અને ચાય, વાહ મજા પડી ગઈ। બધાને મજા પડી ને નાસ્તો કરવાની? બધાએ નાસ્તો કર્યો? અમે સીતાફળ લીધા છે। ઉપર જવાના છીએ અમે લોકો અને તમને હું બધા જ નજારા બતાવીશ। કહેવાય છે કે આબુ ખૂબ સુંદર છે અને આબુના રસ્તા પણ બહુ સરસ છે, બહુ સુંદર છે। તો તળેટી સુધી પહોંચ્યા છીએ, હવે ઉપર જઈશું અને તમે બધા એ નજારા જોતા રહેજો, સાથે રહેજો હંમેશા।
અડધું ચડ્યા છીએ. નજારો બહુ જ સુંદર છે, પહાડોની વચ્ચેથી જવાનું, અને થોડું ઘણું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. એટલે તડકો છે નો ડાઉટ, પણ તો બહુ જ ઠંડુ ને સરસ થઈ ગયું છે. બહુ જ ઠંડુ નહીં, પણ વાતાવરણ ઠંડુ ને સરસ થઈ ગયું છે. અને લોકેશન બહુ જ મસ્ત છે, બહુ જ જોવાલાયક છે. અત્યારે રૂમ ડિસાઈડ કરી લીધો છે. હવે સામાન નીકાળીશું અને પછી ફ્રેશ થઈને ફરવા જવાનું કરીશું. અત્યારે ભાઈઓ ગાડી પાર્ક કરે છે, ભાભીને બધા સામાન નીકાળે છે, અને એઝ યુઝ્યુઅલ જિંકલ બાથરૂમમાં ગઈ છે. જિંકલ ઓલવેઝ બાથરૂમ શોધતી હોય જ્યાં જાય ત્યાં. હવે બધા ગાડી પાર્ક કરી અને સામાન નીકાળે છે, અને અમે લોકો રૂમમાં ચેક ઇન કર્યું છે. હવે બધા તૈયાર થવા ગયા છે પોતપોતાની રીતે. બોયઝ બધા અંદરના રૂમમાં વાતો કરે છે, અને ગર્લ્સ બધી આ રૂમમાં તૈયાર થવા ગઈ છે. અને હું તમારી જોડે વાત કરવા માટે આવી છું કે હવે અમે તૈયાર થઈને પછી મળીશું. બધા જ રેડી થઈ ગયા છીએ ગુરુ શિખર માટે જવા માટે. બધા જ રેડી થઈ ગયા છીએ. જો આ મારા સાહેબ જિંકલ, વાહ જિંકલ એઝ યુઝર જાડી લાગે છે. તરેશ ભૈયા અને ભાભી હોટી. ભાઈઓ બતાવો, આ ભાઈઓ બધા જ બ્લેક આર્મી બનીને જઈએ છીએ અમે આજે. અને હું પણ બતાવી દઉં મારું લુક. Between disasters, it comes and goes. The life of dreams is moving faster, and no one knows the constant fear of what comes after. We'll never know. It's weighing me down, got my feet on the ground. Let's hide away from the lights and run away from the night. Let's run away. ગુરુ શિખર પોઈન્ટ ઉપર આવી ગયા છીએ આપણે. હવે ચાલીને આપણે સીડીઓ ઉપરથી ત્યાં ઉપર દર્શન કરવા જઈશું. ચલો મેડમ, ટાઈમ ઓછું છે એટલે અમે જલ્દી કરી રહ્યા છીએ, એટલે વધારે બતાવશું નહીં તમને. શૂટિંગ ઓછું નહીં વધારે, પણ શૂટિંગ કરી લીધું. With this life we live, be all that matters. The life of dreams is moving faster, and no one knows the constant fear of what comes after. And we'll never know. It's weighing me down,
પહોંચી આવ્યા છીએ અમે. બહુ થાકી ગયા. બહુ થાકી ગયા યાર. આજની હાલત ખરાબ થઈ ગઈ છે એકદમ. થાકી એટલે ખરાબ એટલે બહુ થાકી ગયા છીએ. થોડું ડિફિકલ્ટ લાગ્યું. રોજિંદગી જિંદગીમાં કશું આટલી એક્ટિવિટી કોઈ રહી નથી, કરતા નથી, એટલે આ બહુ જ ઇફેક્ટ કર્યો અને બહુ થાકી ગયા છે. ગુરુ શિખરમાં સનસેટ પોઈન્ટ જોઈ અને હવે અમે લોકો નીચે જવાના છીએ. સ્ટાર્ટ કરી દીધું છે જવાનું, એ પણ પેદલ. નીચે ઉતરવામાં અમે બંને આગળ થઈ ગયા છે ને એ લોકો પાછળ રહી ગયા છે, જિંકલ ને ભાઈઓ ને બધા. તો વેઇટ કરતા કરતા ચલો કીધું ચાય પી લઈ. ગુરુ શિખરથી અમે લોકો નીકળી ગયા છીએ, ગાડીમાં બેસી ગયા છીએ. હવે અમે જવાના છીએ નકી લેક. નકી લેક ને હવે અમે લોકો નકી લેક માટે નીકળ્યા છીએ. ત્યાં રાત્રિનું ફરવાનું બહુ સરસ છે એમ બધા કહે છે. તો અત્યારે અમે જઈએ છીએ લકી લેક માટે. ગુરુ શિખરથી ડાયરેક્ટ અમે લોકો હવે નકી લેક પહોંચી આવ્યા છીએ. હું થોડી વારમાં તમને બધો જ નજારો બતાવીશ કે કેટલું સરસ લાગે છે અહીંયા, અને માર્કેટ બી બહુ સારી છે. અમે બધા અહીંયા નીકળ્યા છીએ વોકિંગ, આમ થોડું ચાલીને ફરવાનું છે એવું ટાઈપનું છે. અમે બધા નીકળ્યા છીએ. આઈ થિંક લગભગ 1.5 કિલોમીટર જેવું થશે, પણ આ ફરવાનું અત્યારે 10:30 થાય છે. અમે લોકો નકી લેકમાં ફરી ફોટો ક્લિક કરીને હવે અમે મારા રૂમ તરફ જઈ રહ્યા છીએ. તો અમે બધા આજે ફરીને ખાઈને હવે હોટલ રૂમમાં આવી ગયા છીએ. અને અહીંયા બહુ જ ઠંડી છે, સિરિયસલી બહુ ઠંડી લાગે છે. તમે જોઈ શકો છો આ લોકોની હાલત. બહુ ઠંડીના કારણે એ લોકો બ્લેન્કેટમાં ઘરીને બેઠા છે. કેવી ઠંડી છે આજે? જોરદાર ઠંડી છે. આવી ઠંડી ઉદયપુરમાં હતી નથી. અહીંયા બહુ જ સાચી સિરિયસલી બહુ ઠંડી લાગે છે. તો પણ અમે ઓલમોસ્ટ 12 વાગ્યા ને
ઓલમોસ્ટ 12 વાગ્યા સુધી રખડ્યા માર્કેટમાં અને અત્યારે જ ખાઈને આવ્યા છીએ, ફ્રેશ થયા છીએ બધા. અને હવે બસ આજના દિવસનો વ્લોગને અહીંયા સમાપ્ત કરું છું. મળીશું નવા વ્લોગમાં અને ત્યાં સુધી આપણે શું કરવાનું છે સાહેબ? લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેવાનું છે તમારે. શું કરવાનું છે પહેલા? લાઈક એન્ડ સબસ્ક્રાઇબ શું કરવાનું છે તરેશ? જો 3 વખત કીધું છે. થેન્ક યુ. જો 3 વખત કીધું છે એક વિડીયોમાં, તો પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો, અમને સપોર્ટ કરજો, જેથી અમે આવા નવા વિડીયો તમારા માટે લાવી શકીએ. બાય.